નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। સંબંધોને શરમાવી તેવી ઘટના સાબરકાંઠા જિલ્લાના તલોદમાં સામે આવી છે। સગા સગીર ભાઈ પિતા અને મિત્રએ સગીરા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવે છે। હરાહરી કરી યુગની પર આકાશ આવી કે ભાઈ પિતા અને એક એસમ એમ ત્રણેય મળી સગીર દીકરીને વાસનાનો ભોગ બનાવે છે। ત્રણેય પોતાની વાસના સંતોષવા સગીર દીકરીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલા બળજબરીપૂર્વક શારીરિક સંબંધો સગીરાની મરજી વિરુદ્ધ બાંધ્યા હતા। આ ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ભાઈ બહેન અને પિતા પુત્રીના પવિત્ર સંબંધોને કલંકિત કરતી ઘટના સામે આવતા ત્રણેય આરોપીને આખરી સજા મળે તેવી માંગ કરી છે। તેની મરજી વિરુદ્ધ શારીરિક સંભોગ કરી સગર્ભા કરીને જાનથી મારી નાખવાની ધમકી બાબતનો ગુનો દાખલ થયેલ છે। આ હકીકત ધ્યાને આવતા તલોદ પોલીસ તરફથી તપાસ કરવામાં આવેલી અને તપાસ કરતાં એવી હકીકત ખુલવા માંગેલી કે આ જે શારીરિક સંભોગ એની મરજી વિરુદ્ધ કર્યો છે એ કરનાર વ્યક્તિ તરીકે એના પિતાજી જેમનું નામ છે કુંદનસિંહ રાજબલમસિંહ રાજપૂત તથા અન્ય એક વ્યક્તિ અંકિતસિંહ ચૌહાણ જે આ કૃત્ય કરેલ છે એ બાબતે જે તપાસ કરનાર અમલદાર છે એમણે જરૂરી તપાસ કરી આ બંને આરોપીને ગઈકાલે સાંજના અટક કરેલ છે અને જરૂરી કાર્યવાહી ચાલુ છે। સમગ્ર મામલો ક્યારે પ્રકાશમાં આવ્યો? કોના દ્વારા ફરિયાદ કરવામાં? આ ફરિયાદ જે દીકરી છે એની માતા તરફથી આપવામાં